અમરેલી જિલ્લાના ખાંભોનો જીવાદોરી સમાન રાયડી ડેમ ચાલુ સિઝનના પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે। ડેમમાં પાણીની વ્યાપક આવક થતાં વહીવટીતંત્ર દ્વારા રાયડી ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલતા જ રાયડી નદીના મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને પગલે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। હવે પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ડેમની હેઠવાસમાં આવેલા નાના બારમણ અને મોટા બારમણ અને ચોતરા, મીઠાપુર અને નાગેશ્રી સહિતના અડધા ડઝનથી વધુ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને કોઈ પણ પ્રકારની અવરજવર ન કરવા માટે કડક અને તાકીદની સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદી માહોલ હોવાથી તંત્ર સમગ્ર સ્થિતિ પર વીજળી નજર રાખી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાની અંદર જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ રેડ એલર્ટ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર અનરાધાર જે વરસાદ પડ્યો છે। જોકે હાલ અત્યારે આ ખાંભાનો રાયડી ડેમ છે અને આ રાયડી ડેમની અંદર ઓવરફ્લો થતા 2 દરવાજા 1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। જોકે નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તાર છે, નાના બાણવણ, મોટા બાણવણ અને નાગેશ્રી સહિતના જે ગામો છે, આ ગામોને એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે। હાલ અત્યારે રાયડી જે ડેમ છે તેના 2 દરવાજા 1 ફૂટ ખોલવાની ફરજ પડી છે।